विद्यार्थी मित्रों, आज आ वीडियो में आपणे स्टैंडर्ड 6 ना सेकंड सेमेस्टर ना यूनिट 2 अ शिप कैन वॉक नी एक्टिविटी 1, 2 एंड 3 ની સમજૂતી મેળવીશું। एक्टिविटी 1A वर्क इन ग्रुप, रिसाइट एंड सिंग। पेज नंबर 14 पर आ एक्टिविटी में एक राइम आपेली छे जे तमारे रीड करवानी छे एंड सिंग करवानी छे। I am jumping, look at me, can you jump as I do? Yes, I can, yes, I can. I am dancing, look at me, can you dance as I do? Yes, I can, yes, I can. I am sleeping, look at me, can you sleep as I do? Yes, I can, yes, I can. હવે આ જે રાઇમ છે તેમાં આપણે કેન નો યુઝ દર્શાવેલો છે જે આગળ આપણે જોઈએ। કેન જે છે એ ક્ષમતા દર્શાવવા માટે વપરાય છે। હવે તે આપણે બંધારણ અને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે હકાર વાક્યનું બંધારણ છે એ કેનમાં કેવી રીતે બનશે તે જોઈએ। તો સૌપ્રથમ કર્તા આવશે, ત્યારબાદ કેન અને ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દ। આવી રીતે લખવાથી કેનનું બંધારણવાળું વાક્ય છે એ બને છે। હવે એ બંધારણ આધારિત ઉદાહરણ જોઈએ કે ફિશ કેન સ્વિમ, કે માછલી તરી શકે છે। તો અહીં તરવું માટે સ્વિમ છે, જ્યારે તરી શકે છે તેમ કહેવું છે તો કેન સ્વિમ, તેવી રીતે આવ્યું। બીજું ઉદાહરણ જોઈએ, અ પેરોટ કેન ફ્લાય, પોપટ ઉડી શકે છે। અન્ય ઉદાહરણ જોઈએ તો આઈ કેન રાઇટ, આઈ કેન રીડ, તો તેવી રીતે વાક્યો બનાવી શકાય છે। ત્યારબાદ નકાર વાક્ય જોઈએ તો તેમાં તફાવત એટલો જ છે, જે કેન આવે છે તેના સ્થાને કેન નોટ મૂકવું, બાકી કરતા કેન નોટ, ત્યારબાદ ક્રિયાપદ, અન્ય શબ્દ। ઉદાહરણ જોઈએ, અ પેરોટ કેન નોટ સ્વિમ, પોપટ તરી શકતો નથી। બીજું ઉદાહરણ જોઈએ, ફિશ કેન નોટ ફ્લાય, માછલીઓ ઉડી શકતી નથી। તો અહીં ફિશ કેન સ્વિમ, માછલી તરી શકે છે, ફિશ કેન નોટ ફ્લાય, માછલી ઉડી શકતી નથી। હવે પ્રશ્ન વાક્ય જોઈએ તો તેમાં કેન છે એ શરૂઆતમાં આવી જશે, ત્યારબાદ કર્તા અને ક્રિયાપદ અને અન્ય શબ્દ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક આવશે। ઉદાહરણ જોઈએ, કેન અ પેરોટ ફ્લાય, પોપટ ઉડી શકે છે? જો તમારો આન્સર યસમાં હોય તો આપણે હકાર વાક્ય પ્રમાણેનું બંધારણ લઈશું, યસ, અ પેરોટ કેન ફ્લાય। અને સેકન્ડ, કેન ફિશ ફ્લાય, માછલી ઉડી શકે છે? જો તમારો આન્સર નકારમાં છે તો નો, ફિશ કેન નોટ ફ્લાય। આવી રીતે થશે। બીજા ઉદાહરણ છે તે તમારે જાતે બનાવવા પ્રયત્ન કરવો। એક્ટિવિટી 1B વર્ક ઇન પેર, નીચેના ટેબલમાં આપેલી વિગતો વાંચો, તેના આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો। તો અહીં એક ટેબલ આપેલું છે કે એનિમલ વુ, તો અહીં એનિમલના લિસ્ટમાં રેબિટ, એલિફન્ટ, રેટ, ડોગ, ફ્રોગ, બેટ, ક્રોકોડાઇલ, સ્નેક, એન્ટ એમ આપેલા છે। જ્યારે બાજુમાં યસ, તો કે આ જે એનિમલ છે એ શું કરી શકે છે? તો રેબિટ કેન રન, એલિફન્ટ કેન લિફ્ટ, રેટ કેન કટ, ડોગ કેન સ્મેલ, ફ્રોગ કેન હોપ, બેટ કેન ફ્લાય, ક્રોકોડાઇલ કેન ક્રાઉલ, સ્નેક કેન હિઝ, એન્ટ કેન વોક। હવે તેઓ શું નથી કરી શકતા? તો રેબિટ કેન નોટ ક્લાઇમ્બ, એલિફન્ટ કેન નોટ જમ્પ, રેટ કેન નોટ રોર, ડોગ કેન નોટ ક્લાઇમ્બ, ફ્રોગ કેન નોટ ડાન્સ, બેટ કેન નોટ જમ્પ, ક્રોકોડાઇલ કેન નોટ chew, સ્નેક કેન નોટ હિયર, એન્ડ એન્ટ કેન નોટ સ્લીપ। હવે આ ટેબલ પરથી આપણે રાઇમ બનાવવાની છે,
તો એ રાઇમ જે આપણે એક્ટિવિટી 1A માં રાઇમ આપી છે તે મુજબ બનાવવાની છે. અહીં એક્ઝામ્પલ આપેલું છે કે પેર 1 છે તો તેમાં એક સ્ટુડન્ટ રેબિટ બને છે. જે રેબિટ તો એ શું કરી શકે છે તો કે ઇટ કેન રન. તો તે મુજબ કહે છે કે આઈ એમ રનિંગ, લુક એટ મી, કેન યુ રન એઝ આઈ ડુ. નાવ સેકન્ડ સ્ટુડન્ટ છે એલિફન્ટ બન્યો છે તો તે એલિફન્ટમાં રન કરી શકતો નથી. તો એલિફન્ટ છે એ કહે છે નો આઈ કાન્ટ. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો બેટ સેડ આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ. એલિફન્ટ સેડ નો આઈ કાન્ટ. હવે બીજો પ્રયત્ન કરીએ બનાવવાનો કે રેટ સેડ આઈ એમ કટિંગ, લુક એટ મી, કેન યુ કટ એઝ આઈ ડુ. તો ક્રોકોડાઇલ સેડ નો આઈ કાન્ટ. બીજી એક પેર જોઈએ. બેટ સેડ આઈ એમ ફ્લાઇંગ, લુક એટ મી, કેન યુ ફ્લાય એઝ આઈ ડુ. ડોગ સેડ નો આઈ કાન્ટ. તો આવી રીતે બે એનિમલની પેર બનાવીને તમે આ રાઇમ છે એ આગળ વધારી શકો છો. એક્ટિવિટી 2A. Animals have special abilities. Read the following sentences aloud. પેજ નંબર 15 પર આપેલી આ એક્ટિવિટીમાં જુદા જુદા પ્રાણીઓની કોઈક ખાસ ક્ષમતા અથવા વિશેષતા હોય છે તે આપેલી છે, તે રીડ કરવાની છે. A hippopotamus can run faster than a man. હિપોપોટેમસ માણસ કરતા વધારે દોડી શકે છે. A rat can last longer without water than a camel. અત્યાર સુધી આપણે સાંભળ્યું હતું કે સૌથી લાંબુ પાણી વગર જીવી શકતો હોય તો ઊંટ, પરંતુ ઉંદર છે એ ઊંટ કરતા પણ વધારે પાણી વિના રહી શકે છે. The Siberian tiger is the largest cat in the world. It weighs up to 300 kilograms. It can eat 27.2 kilograms of meat at one meal time. સાઇબેરિયન વાઘ એ બિલાડી કક્ષાનું પ્રાણી છે જે સૌથી મોટું વાઘની પ્રજાતિમાં સૌથી મોટું પ્રાણી છે. તેનો વજન 300 કિલોગ્રામ સુધીનો હોય છે. તે એક જ વખતના ભોજનમાં 27.2 કિલોગ્રામ માંસ ખાઈ શકે છે. A crocodile cannot move its tongue and can't chew. ક્રોકોડાઇલની જીભ જે છે એ તે મૂવ એટલે કે હલાવી શકતો નથી અને તે ચાવી શકતું પણ નથી. The ant can lift 50 times its own weight. કીડી જે છે એ પોતાના વજન કરતા 50 ગણું વજન ઉપાડી શકે છે. The fastest mammal, dolphin, can swim up to 56 kilometers per hour. ડોલ્ફિન માછલી જે સસ્તન વર્ગમાં આવે છે તે 1 કલાકમાં 56 કિલોમીટરની ઝડપે તરી શકે છે. And last one, a giraffe can clean its ears with its 21-inch long tongue. જીરાફ છે એ પોતાની 21 ઇંચની લાંબી જીભથી પોતાના કાન સાફ કરી શકે છે. એક્ટિવિટી 3A. Work in pair. Read what Nikita can do and what she cannot. Mark true or false for Nikita. પેજ નંબર 16 પર આપેલી આ એક્ટિવિટીમાં તમને નિકિતા વિશે થોડા વાક્યો આપ્યા છે અને તેના આધારે અહીં બાજુમાં આપેલા ટેબલમાં ટ્રુ કે ફોલ્સની નિશાની કરવાની છે. તો પહેલા આપણે નિકિતા વિશે રીડ કરી લઈએ. નિકિતા શું કહે છે તે રીડ કરીએ. હેલો, I am Nikita. What can I do? Well, I can play tabla very well.
I can play volleyball, but cannot play kabaddi. I can speak Hindi well, but I can't write Hindi. I can swim, but I can't ride a bicycle. હવે નિકિતા છે એ પોતે શું કરી શકે છે કે she can play તબલા, she can play volleyball, she can speak Hindi, she can swim. And Nikita cannot play kabaddi, Nikita cannot write Hindi, Nikita cannot ride a bicycle. હવે આ ડિસ્ક્રિપ્શનના આધારે બાજુમાં જે ટેબલ આપ્યું છે તેમાં જોઈએ તો એક્ઝામ્પલમાં પ્લે તબલા, તો અહીં રીડ કરો તો આઈ કેન પ્લે તબલા, તો અહીં છે એ ટિક કરેલું છે. નાવ સ્પીક હિન્દી, તો આઈ કેન સ્પીક હિન્દી, નિકિતા કેન સ્પીક હિન્દી, તો ત્યાં આપણે યસ કહીશું. સ્વિમ, તો કે આઈ કેન સ્વિમ, નિકિતા કેન સ્વિમ. રાઇડ બાઇસિકલ, તો નિકિતા પોતે કહે છે કે આઈ કાન્ટ રાઇડ અ બાઇસિકલ, તો અહીં આપણે ફોલ્સ કરશું. પ્લે કબડ્ડીમાં ઓલરેડી આપેલું જ છે, શી કેન નોટ પ્લે કબડ્ડી. નાવ રાઇટ હિન્દી, તો નિકિતા પોતે જ કહે છે કે આઈ કાન્ટ રાઇટ હિન્દી, તો ત્યાં આપણે ફોલ્સ કરીશું. એન્ડ પ્લે વોલીબોલ, આઈ કેન પ્લે વોલીબોલ, તો આપણે ત્યાં ટ્રુ કરીશું. એક્ટિવિટી 5B, વર્ક ઇન પેર્સ. નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું તેવું તમારા 3 મિત્રો માટે પ્રશ્નો પૂછીને તૈયાર કરો. ખરા કે ખોટા કરવાને બદલે કેન અથવા કેન નોટ લખો. દાખલા તરીકે કેન યુ પેઇન્ટ? જો મિત્ર કહે યસ આઈ કેન પેઇન્ટ, તો ખાનામાં કેન લખો. જો તે એમ કહે કે નો આઈ કેન નોટ પેઇન્ટ, તો ખાનામાં કેન નોટ લખો. હવે કઈ રીતે કરવું છે તે આપણે જોઈએ. તો અહીં વિવિધ એક્ટિવિટીઝ આપી છે. અહીં નમૂના માટે મેં 4 મૂકેલી છે. માય ફ્રેન્ડ 1, તો અહીં આપણે એક ફ્રેન્ડનું નામ લખીશું. તેવી જ રીતે અહીં બીજા ફ્રેન્ડનું નામ અને ત્રીજા ફ્રેન્ડનું નામ અહીં લખીશું. તો આપણે નામ લખી દઈએ. હવે તમારે 1 by 1 એક ફ્રેન્ડને ક્વેશ્ચન પૂછવાનો છે. દાખલા તરીકે આપણે જયને પહેલો પ્રશ્ન પૂછીએ. તો તમે જે પ્રશ્ન પૂછો છો એટલા માટે અહીં એવું લખ્યું કે જય કેન યુ પેઇન્ટ? તો જય રિપ્લાય આપે છે કે યસ આઈ કેન પેઇન્ટ. તો આપણે પેઇન્ટ અને જય એ બંને જેમ ભેગા થાય છે તે ખાનામાં કેન લખીશું. હવે સેકન્ડ ક્વેશ્ચન આપણે રાજને પૂછીએ. રાજ કેન યુ ફ્લાય કાઇટ્સ? રાજ સેડ નો આઈ કેન નોટ ફ્લાય કાઇટ્સ. તો આપણે અહીં નોટ લખીશું. થર્ડ ક્વેશ્ચન છે આપણે હેતને પૂછીએ કે હેત કેન યુ કુક ફૂડ? હેત સેડ નો આઈ કેન નોટ કુક ફૂડ. તો આપણે અહીં કેન નોટ લખીશું. ફોર્થ ક્વેશ્ચન જયને પૂછીએ કે જય કેન યુ સ્પીક ઇંગ્લિશ? જય સેડ યસ આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો આપણે સ્પીક ઇંગ્લિશ અને જય જ્યાં જે ખાનામાં આવતું હોય ત્યાં આપણે કેન લખીશું. તો આવી રીતે ફ્રેન્ડ્સને ક્વેશ્ચન પૂછીને જો તેઓ રિપ્લાયમાં યસ આઈ કેન એવો આપે આન્સર, તો આપણે બોક્સમાં કેન લખીશું. અને જો કેન નોટ એવું કહે તો આપણે બોક્સમાં કેન નોટ લખીશું. તેવી રીતે આખું ટેબલ છે એ આપણે ફિલઅપ કરવાનું છે. હવે આગળ જોઈએ કે આ ટેબલ ફિલઅપ થઈ ગયા બાદ તમારે દરેક ફ્રેન્ડ વિશે ક્લાસ સમક્ષ સેન્ટેન્સીસ રજૂ કરવાના છે. તો તે કઈ રીતે કરશો? તો દાખલા તરીકે જય છે તેના વિશે કહેવું છે, તો તમે કહેશો કે માય ફ્રેન્ડ જય કેન ફ્લાય કાઇટ્સ. માય ફ્રેન્ડ જય કેન ફ્લાય કાઇટ્સ બટ હી કેન નોટ કુક ફૂડ. પણ તે રાંધી શકતો નથી. તેવી જ રીતે આપણે રાજનું એક સેન્ટેન્સ જોઈએ કે માય ફ્રેન્ડ રાજ કેન કુક ફૂડ બટ હી કેન નોટ ફ્લાય કાઇટ્સ. તો અહીં તો તેવી રીતે તમારે એક સેન્ટેન્સ કેન અને એક સેન્ટેન્સ જે છે એ કેન નોટ વાળું લેવાનું છે. થર્ડ સેન્ટેન્સ જોઈએ તો કે માય ફ્રેન્ડ હેત કેન સ્પીક ઇંગ્લિશ બટ હી કેન નોટ કુક ફૂડ. તો આવી રીતે ટેબલ ફિલઅપ કરવાનું છે તમારે. જે
આપણે સમજ્યા તે મુજબ જ અહીં તમારા મિત્રોના નામ લખવાના છે અને તેમને ક્વેશ્ચન પૂછીને જે આન્સર આવે તે મુજબ આ દરેક ખાનામાં કેન અથવા કેન નોટ લખવું અને ત્યારબાદ તેના અગાઉની એક્ટિવિટીમાં જે સેન્ટેન્સ બતાવ્યા હતા તે રીતે સેન્ટેન્સીસ બનાવવા. જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં દર્શાવતા વીના સિમ્બોલ પર ટચ કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરવી અને બાજુમાં સ્ટાન્ડર્ડ 6નું પ્લેલિસ્ટ આપ્યું છે ત્યાંથી અન્ય વિડીયો જોવા. થેન્ક યુ.